આ ન્યૂઝના પ્રાયોજક છે ટેટુ એન્ડ નેલ સ્ટુડિયો. અમારું સરનામું છે ઓમ બિઝનેસ પ્લાઝા, સર્કિટ હાઉસની સામે, હાલર રોડ, વલસાડ. અને પ્રીત એસ્ટેટ એજન્સી. ફ્લેટ, બંગલો, પ્લોટ, વાડી, ફાર્મ હાઉસ, ફેક્ટરી તેમજ ઓફિસના લે વેચ માટે અથવા ભાડા માટે સંપર્ક કરો. વાપી નગરપાલિકા વિસ્તારના ચલા ડુંગર ફળિયા વોર્ડ નંબર 2 માં સ્થાનિક કાઉન્સિલર ધર્મેશ પટેલ દ્વારા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે પોતાના વિસ્તારમાં ભવ્ય શોભાયાત્રા, મહાપ્રસાદ સહિતના આયોજનો કરી આ શુભ દિનની અનોખી ઉજવણી કરી હતી. 22મી જાન્યુઆરીએ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ પ્રતિમાની અયોધ્યા નગરીમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. આ શુભ ઘડીએ સમગ્ર દેશ રામમય બન્યો છે, જે અંતર્ગત વાપી નગરપાલિકા વિસ્તારના ચલા ડુંગર ફળિયાના સ્થાનિક કાઉન્સિલર ધર્મેશ પટેલની આગેવાનીમાં સવારે રામ પૂજન અને બપોર બાદ ડીજેના તાલે રામ, સીતા, લક્ષ્મણ, હનુમાનજીની ઝાંખી રજૂ કરતા બાળકો સાથેની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં ભાવિક ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા. કેસરી ધજા પતાકા સાથે રામ શોભાયાત્રામાં જોડાયેલા રામ ભક્તોએ જય શ્રી રામના ગગનભેદી નારા બોલાવ્યા હતા. સાથે જ મોટી સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓ, યુવાનોએ ડીજેના તાલે નાચગાન તેમજ ઢોલના તાલે ગરબા રમીને આ દિવસની ઉજવણી કરી હતી. ઉલ્લેખનીય છે કે આ ઉત્સવ નિમિત્તે ભગવાન રામની પૂજા માટે મંડપ શણગારી રંગોળી કરવામાં આવી હતી. ભગવાન રામની તસવીર સામે સવારે મહાઆરતી, બપોરે મહાપ્રસાદ, સાંજે ભવ્ય શોભાયાત્રા સહિતના આયોજન કરવામાં આવ્યા હતા, જેમાં ઉપસ્થિત તમામ મહિલાઓ, પુરુષોએ કેસરી પોશાકમાં સજ્જ થઈ ઉત્સાહભેર આ અણમોલ ઘડીને વધાવી લીધી હતી. મારું નામ પંકજ પટેલ છે. અમારો આ વિસ્તાર ચલા ડુંગર ફળિયા તરીકે ઓળખાય છે. અમે ઘણા દિવસથી રામ જન્મની ઉત્સવ નિમિત્તે અમે આ પ્રોગ્રામનું આયોજન કરેલું છે અને એની અંદર અમારું આખું ગામ ઇન્વોલ્વ થયું છે. આખું જે સુશોભનથી લઈને માંડીને અમારી બહેનો છે, ગામના છોકરાઓ છે, નાના ભૂલકાઓ છે, આ લોકોએ ખૂબ તૈયારી કરી છે અને આ ઉત્સવ એક રામનો ઉત્સવ, મહા ઉત્સવ બનાવવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. આજે ઘણી સંખ્યામાં અમારા ગામના યુવાનો છે, બહેનો છે, વડીલો છે, બધા જ એની અંદર સહભાગી થયા છે અને એક અલગ જ આનંદનો ઉત્સવ અમે મનાવી રહ્યા છે. અત્યારે અમે અહીંયાથી શોભાયાત્રાનું આયોજન કર્યું છે. એની અંદર અમે શોભાયાત્રા લઈને અહીંયાથી નીકળીશું. એની અંદર રથનું પણ આયોજન કરેલું છે. નાના ભૂલકાઓને પણ એની અંદર અમે ઇન્વોલ્વ કર્યા છે. રામ, સીતા, લક્ષ્મણ, ભરત, એ આપણા જે સંસ્કૃતિને આગળ વધારવા માટે રામનું ચરિત્ર છે, સીતાનું ચરિત્ર છે, એ રીતના એ લોકોને ચરિત્ર એ લોકોને બનાવ્યા છે. એ લોકોને પણ ખબર પડે કે આપણા શાસ્ત્રના જે એ છે એના હિસાબે એ લોકો પણ આગળ આ કાર્ય કરી શકશે. અને મોદીજીએ પણ સરસ આ એક કોન્સેપ્ટ આપ્યો છે. એ પણ એક કહેવાય છે કે આજે 500 વર્ષથી આપણની જે એક ધરોહર જે અટકી રહેલી હતી તે આજે મોદીજીએ એને પણ આજે પુષ્ટ કરી છે અને એ રામ ઉત્સવ આપણે ખરેખર આપણા દેશની અંદર મનાવી રહ્યા છે. તો ખરેખર આ બહુ જ એક આનંદનો ઉત્સવ બની રહ્યો છે.